પણ એમ થોડું ચાલે, તમે પણ પૂરો થઈ જાય. અમારું જ ચાલશે હવે. કેમ? હા, અત્યારે તારું ચાલ્યું હતું, હવે અમારું ચાલશે. કોઈ વાંધો નહીં. જે તો તમને તમે ટુકડે ગેંગના મેમ્બર છો, શેલા રસીદ જોડે સ્ટેજ સેવ કરવા. અને શરૂઆતમાં તમે સેવા કરવા આવ્યા હતા. તમે કોઈની વિરુદ્ધમાં જ આવે બરોબર છે, પણ એના માટે તમે સહેલા રસીદ કે એવા લોકો જોડે જઈ પેલા જેએનયુમાં કે બધા જોડે જઈને ઉભા રહ્યો ને એ કઈ મતલબ છે યાર. કોઈનો વિરોધ કરો બરોબર છે, અમે આવીએ વિરોધમાં, એ પ્રોબ્લેમ હોય તો અમે આવીએ વિરોધમાં, પણ એના માટે તમે પ્રોબ્લેમ નથી, એનાથી વિરોધ નથી, બરોબર છે. લેજિટિમેટ પડે છે. શેલા રસીદ કનૈયા કુમાર જેવા સાથે ઉભા રહ્યો છે ને, એ ખોટું લાગે. થોડા કે એની ઉપર કેસ થયેલા. બે કેસ હવે તમે કેસ પણ તમે દેશદ્રોહી નિવેદન તો છે ને યાર. હું રાજકારણમાં આવવાનો નથી, તમે કદાચ હું રાજકારણમાં આવવાનો નથી, છતાં એમાં ઘૂસી ગયા કોંગ્રેસમાં. ઘૂસી જાય કે હા, ઘૂસો જેટલા ઘૂસવું ઘૂસો, જોઈએ સમય બતાવશે. તમે જે કેસની વાત કરો છો ને, રશિયન ટીવી આરટી છે ને, શેલા રસીદ છે ને, ઇન્ટરવ્યુ જોઈ લો. દરેક વસ્તુ કેસમાં ના હોય, બરોબર? દરેક વસ્તુ કેસમાં ના હોય. તમે શું બોલો છો, તમે શું બોલો છો? જમ્મુ કાશ્મીર સુધી ના નહીં, તમે કોઈ વ્યક્તિને હરાવો, તમે કોઈ પાર્ટીને હરાવો બોસ, પણ એના માટે તમે આવા લોકો જોડે તો ભેગા ના થઈ શકો યાર. તમે શેલા રસીદ દરેક વસ્તુ એક વસ્તુ દરેક વસ્તુ એફઆઈઆર થી ના હોય. તમે શું બોલો છો એ ઇમ્પોર્ટન્ટ છે. લોકોની પત્તરી ફાડી એવું નહીં, આખી દુનિયા તમારી જોડે હોય ના, કેસ કરવાનો અમે હાર્દિકભાઈ, વોટથી જ પટાઈ દીધું. આખી દુનિયા તમારી જોડે હોય, પણ સવાલ નથી યાર, તમે એના માટે બીજા કોઈની જોડે તો ના ઉભો રહો. ચાર્જશીટ જોઈ લો. મજા જ છે, અમે તો મજા જ નથી.